જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે આ વિડીયોમાં આપણે શીખીશું ચપટીવાળા પ્લાઝાની કટિંગ અને સ્ટિચિંગ. ડબલ ફોલ્ડમાં રાખેલ છે. 3 મીટર કાપડ લીધું છે અને તેની લંબાઈ છે 38 ઇંચ, કમર છે 28 ઇંચ. અને દોસ્તો ખૂબ ઇઝી અને સરળતાથી થઈ જાય તેવો પ્લાઝો છે. 2 ઇંચ મોરી રાખેલ છે વાળવા માટે. મારા વિડીયાને એન્ડ સુધી જરૂરથી જોજો અને પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર પણ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 36 ઇંચ લંબાઈ રાખી છે. તમે જોઈ શકો છો કે આપણે વધારાનું કાપડ કાપી નાખ્યું છે ને તેનામાંથી બેલ્ટ બનાવવાનો છે. આસન માટે 12.5 ઇંચ રાખેલ છે અને ગોલાઈ માટે 1.5 ઇંચ રાખેલ છે. હવે આપણે સીધી લાઈન ડ્રો કરી અને ગોલાઈ આપી દઈએ. હવે આપણે તેને આસનને ભાગને કટ કરી દઈએ. આ આપણો આસનનો ભાગ કટ થઈ ગયો. અહીં તમે જોઈ શકો છો કે હું બેલ્ટની કટિંગ કરી રહી છું અને તે 17 ઇંચ રાખેલ છે. આગળના ભાગમાં 17 અને પાછળના ભાગમાં 17 રાખેલ છે. બંને સાઈડ 17 રાખેલ છે. પાછળ ઇલાસ્ટિક રાખવાની છે અને આગળ કેનવાસ રાખવાનો છે. સ્ટ્રેટ આગળની સાઈડ સ્ટ્રેટ બનાવવાની છે. અહીં હું આસનની સ્ટિચિંગ કરી રહી છું. અહીં સિલાઈ કરી દીધી છે અને હલકા હલકા કટ લગાવવાના છે. આસન બન્યા પછી તમને ખ્યાલ આવી જશે કે પ્લાઝાનો શેપનો. હવે સોયની મદદથી નાની નાની ચપટીઓ લેવાની છે કે આખામાં સ્કર્ટ પ્લાઝાનો શેપ પૂરેપૂરો આવી જાય. અહીં મેં બેલ્ટના કપડામાં કેનવાસ પહેલેથી ચિપકાવીને રાખી તો અહીં સ્ટિચિંગ કરીશું. અહીંયા બેલ્ટમાં ઉપરથી સિલાઈ મારીને જોઈન્ટ કરી દેશું. આ આપણો આગળની સાઈડનો બેલ્ટ તૈયાર થઈ ગયો છે. અહીં પાછળ ઇલાસ્ટિક જોઈન્ટ કરવા માટે પેલું કાપડ જોઈન્ટ કરવાનું છે. પછી કાપડના બંને છેડામાં ઇલાસ્ટિકના 2 છેડા જોઈન્ટ કરવાના છે. આવી રીતે ફોલ્ડ કરીને સ્ટિચિંગ કરવાની છે. અહીં ઇલાસ્ટિકને ખેંચીને સિલાઈ કરતું જવાનું છે. ઇલાસ્ટિકને ખેંચીને લગાવવાથી બંને સરખા કાપડ અને ઇલાસ્ટિક બંને સરખા આવી જશે. હવે બંને સાઈડના છેડા સરખા રાખી અને બંને સાઈડ સરખી સિલાઈ કરી દેવાની. હવે મોરી માટે થોડું કપડું વાળીને સ્ટિચિંગ કરી દેવાની. આપણો પ્લાઝો બનીને તૈયાર થઈ ગયો છે. આવા જ વિડીયો માટે તમે લાઈક અને કમેન્ટ કરજો. ધન્યવાદ.